અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જાણે દિવસે ને દિવસે ક્રાઇમ સિટી બનતું જઈ રહ્યું છે તેવી ઘટનાઓ સતત બહાર આવી રહી છે। સુરતમાંથી બોગસ ડોક્ટરો બાદ હવે 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ છે। સુરતના ડિંડોલી પોલીસે 3 આરોપીઓને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે સારોલી પોલીસ મથકની ટીમ પીઆઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ નિયોલ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે પગપાળા નકલી નોટો ભરેલી બેગ લઈને જતા 3 યુવકોને આ બાદ પકડી પાડ્યા। પોલીસે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગોગલે તથા રાહુલ બોનો વિશ્વકર્માને સકંજામાં લઈ બેગની તલાશી લેતા 500 અને 200ની નોટના ઢગલાબંધ બંડલો જોઈ પોલીસ આવાક બની ગઈ હતી। પોલીસે તપાસ કરતા દરેક બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી હતી અને વચ્ચે તમામ નોટ નકલી એટલે કે બચ્ચો કા ખાતા ચિલ્ડ્રન બેંક લખેલી નોટો હતી। પોલીસે 500ની દરના 100 નોટના 43 બંડલોમાં 43,000 નોટો પૈકી 86 નોટ સાચી અને બાકીની 42,914 નોટો નકલી નીકળી। આ રીતે 200ની દરના નોટોના કુલ્લે 21 બંડલમાં 21,000 નોટો પૈકી 42 સાચી જ્યારે 20,958 નકલી નોટો હતી। સારોલી પોલીસે 2.56 કરોડની નકલી નોટો, 51,400ની અસલી નોટ, 3 મોબાઈલ મળી કુલ 1.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે 2.56 લાખની નકલી નોટ પણ કબજે લીધી છે। નિયોલ ચેકપોસ્ટ પરથી અસલી નોટની નીચે નકલી નોટ મૂકી બનાવેલા બંડલો પકડાતા પોલીસને આશંકા છે કે મહારાષ્ટ્રથી બોગસ નોટો સુરતમાં ઘુસાડવાનું નેટવર્ક સક્રિય છે, કેમ કે દિવાળી પહેલા જે યુવાન ફારૂક ઝડપાયો હતો તે જલગાંવનો હતો, જ્યારે આજે ઝડપાયેલા ત્રણેય અને વોન્ટેડ અહેમદનગરના હોય। પોલીસ હવે મહારાષ્ટ્ર અને સુરત વચ્ચે સક્રિય નેટવર્ક અંગે તપાસ કરશે। આ સાથે જ વોન્ટેડ આરોપીની પણ શોધખોળ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।